દુઃખથી ગળગળો થઈ ગયો. એમ તેને વિલાપ કરતો જોઈ ભગવાન દંડી સ્વામી આ વચન બોલ્યા, હે સાધુ વાણિયા, તું રડમાં, મારું વચન સાંભળ. મેં તે મારી પૂજા છોડી દીધી છે, તેથી ઓ દુષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરી તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુવાણીઓ તેમની સ્તુતિ કરવા લાગી. સાધુવાણીયાએ કહ્યું, હે પ્રભુ, બ્રહ્મા વગેરે બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી એ દેવો પણ તમારા ગુણો તથા આ આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. પછી હું તો મૂઢ છું, તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ, માટે શરણે આવેલા મને આપ મારું પહેલાંનું ધન પાછું આપ્યું. એનું એ ભક્તિયુક્ત વચન સાંભળી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. તેમણે ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. પછી સાધુવાણીઓ પોતાની નાવ પાસે આવી તેના પર ચડ્યો ત્યારે એ નાવને ધનથી ભરપૂર થયેલી જોઈ. એટલે સત્યનારાયણ દેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે એ સત્યનારાયણનું વ્રત કર્યું. સત્યનારાયણની કૃપાને લીધે તે હર્ષથી પૂર્ણ થયો અને તેણે નાવને બરાબર કાળજીથી તૈયાર કરી અને પોતાને દેશ તરફ પ્રયાણ કર્યું. પોતાના શહેર નજીક આવ્યું છે ત્યારે સાધુવાણીઓ પોતાના જમાઈને કહેવા લાગી, જો અમારી રત્નપુરી નગરી આવી પહોંચી છે એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘેર ખબર આપવા મોકલ્યું. એ દૂતે નગરમાં જઈ સાધુવાણીયાની સ્ત્રીને બે હાથ જોડી નમસ્કાર કરી તેણે મનગમતો સંદેશ કર્યો. પોતાના જમાઈ કુટુંબીઓ અને પુષ્કળ ધન સાથે સાધુવાણીઓ નગરની પાસે આવી પહોંચ્યો છે. દૂતના મુખથી આ વાક્ય સાંભળી તે લીલાવતી પણ ખૂબ આનંદ પામી અને સત્યનારાયણનું પૂજન કરી પોતાની પુત્રીને જણાવ્યું, હું તારા પિતા અને સાધુના દર્શન કરવા માટે જાઉં છું, તું પણ જલ્દી આવજે. એ પ્રમાણે માતાનું વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણનું વ્રત કરીને સમાપ્ત કરી ઉતાવળી પ્રસાદ લીધા વિના જ પતિ પાસે ગઈ. એમ તેણે પ્રસાદનો અનાદર કર્યો. તેથી સત્યનારાયણ દેવી તેના પર રોષે ભરાયા અને તેના પતિને તથા વહાણને ધનની સાથે હરી લઈ ત્યાં જ નદીમાં ડૂબાડી દીધા. પછી કલાવતી કન્યા પોતાના પતિને ત્યાં ન જોઈ ઘણા શોકથી રડવા લાગી અને પૃથ્વી ઉપર ચડી પડી. સાધુવાણીઓ પણ નાવની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી થઈ જોઈ અને ભયભીત થઈ અને કહેવા લાગી, આંસુ આશ્ચર્ય હશે. બધા ખલાસીઓ પણ એ જ રીતે વિચારમાં પડી ગયા. પછી પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ અને તેથી દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં જ આપણા જમાઈ અને નાવ સાથે દેખાતા કેમ બંધ થયા છે? હું સમજી શકતી નથી કે કયા દેવનું અપમાન થવાથી આ નાવ હરાઈ ગઈ છે, અથવા સત્યનારાયણ દેવનો મહિમા પણ જાણી શકે તેમ છે. એમ કહ્યા પછી લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખીને ખૂબ જ રડવા લાગી અને પછી કલાવતી પણ પોતાના સ્વામીનો નાશ પામતો દુઃખી થઈ ગઈ. તેણે પતિની પાવડીઓ લઈ અને તેમની પાછળ જવા નિશ્ચય કર્યો. કન્યાનું એ આચરણ જોઈ સાધુવાણીયાની પત્ની સાથે અતિશય શોકથી સંતાપ પામ્યો અને પોતે ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણે દેવે આ હારી લીધું છે. તેમની માયાથી હું બ્રહ્મ પડ્યો છું, પણ મારા વૈભવ વિસ્તાર પ્રમાણે હું સત્યનારાયણનું પૂજન કરીશ. એ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ તેણે કહ્યો અને વારંવાર ભૂમિ પર દંડવત પડી સત્યનારાયણ દેવને નમસ્કાર કરવા માંડ્યા. તેથી દિન દુઃખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનારા સત્યનારાયણ દેવી સંતુષ્ટ થઈ દયાથી કૃપા કરીને આ વચન કહ્યું, તારી કન્યા મારો પ્રસાદ છોડી અને તેના પતિને જોવા અહીં આવી છે. એ જ કારણે તેનો પતિ દેખાતો બંધ થયો છે. એ ચોક્કસ છે. માટે એ સાધુવાણીયા, તારી કન્યા ઘેર જઈ મારો પ્રસાદ ખાઈ અને પાછી આવશે તો તેનો પતિ મળશે એમાં શંકા નથી. કલાવતીએ આકાશમાંથી એ વાક્ય સાંભળી તરત જ ઘેર જઈ અને સત્યનારાયણનો પ્રસાદ ખાધો. પછી તે પાછી આવી ત્યારે તેણે પોતાના પતિને જોયો. તેથી સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હવે તમે ઘેર ચાલો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું એ વચન સાંભળી સાધુવાણીઓ સંતોષ પામ્યો. તેણે વિધિ સહિત સત્યનારાયણનું પૂજન કર્યું અને પછી પોતાના સંબંધીઓ તથા ધન સાથે તે પોતાને ઘેર ગયો. પછી જ્યારે
સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે તે સત્યનારાયણનું પૂજા કરતો અને આ કારણે આ લોકમાં સુખ ભોગવી છેવટે તે સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે દિવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય શ્રી સત્યનારાયણ દેવ અથ પંચમોધ્યાય. સૂત ઉવાચ. સૂત બોલ્યા, હે મુનિવરો, હવે બીજી એક કથા કહું છું તે તમે સાંભળો. તુંગધ્વજ નામે રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. એણે પણ સત્યનારાયણનો પ્રસાદ છોડી અને દુઃખ મેળવ્યું હતું. એક વખતે તે વનમાં ગયો, ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે વડના મૂળ પાસે આવ્યો. એણે સત્યનારાયણનું પૂજન થતું જોયું. ગોવાળીઓ ભક્તિયુક્ત થઈને સંતોષ પામીને પોતાના સગા સંબંધીઓ સાથે પૂજન કરતા હતા. એ જોઈને એ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને નમસ્કાર પણ ન કર્યા. ત્યારે પૂજન પૂરું થતાં ગોવાળીઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો અને ત્યાંથી પાછા આવી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો. પણ રાજાએ એ પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી દુઃખ પામ્યું. તેના 100 પુત્રો અને ધનધાન્ય હતું એ બધું નાશ પામ્યું. ખરેખર સત્યનારાયણ દેવે જ મારું સર્વનાશ પમાડ્યું છે એમ મને ખાતરી થાય છે. જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં હું જાઉં એમ નિશ્ચય કરી તે રાજા ગોવાળિયાઓ પાસે ગયો. પછી તે રાજાએ ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈ ગોવાળિયાઓની સાથે વિધિપૂર્વક સત્યનારાયણનું પૂજન કર્યું. તેથી સત્યનારાયણની કૃપા થવાથી તે રાજા ફરીથી ધનવાળો અને પુત્રવાળો થયો. પ્રસાદ એ કરે અને આ લોકમાં સુખ ભોગવી અને અંતે સત્યલોકમાં જે માણસ અત્યંત દુર્લભ આ સત્યનારાયણનું વ્રત કરે છે અને ભક્તિયુક્ત થઈ ફળ આપનારી આ પવિત્ર સત્યનારાયણની કથા સાંભળે છે, એ સત્યનારાયણની કૃપાથી ધન અને ધાન્યને વગેરે પ્રાપ્ત કરે છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે અને જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. એ સત્ય જ છે, એમાં સંશય નથી. તેમજ ઈચ્છિત ફળ ભોગવી છેવટે સત્યલોકમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણનું વ્રત કહ્યું જે કરીને માણસ બધા દુઃખોમાંથી છૂટી જાય છે. કળિયુગમાં સત્યનારાયણની પૂજા વિશેષ કરીને ફળ આપનારી થાય છે. કેટલાક એ ભગવાનને કાલ કહે છે, કેટલાક એને સત્ય પરમેશ્વર કહે છે, કેટલાક સત્ય નારાયણ કહે છે, બીજા કેટલાક સત્ય દેવ કહે છે. એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના સ્વરૂપો ધારણ કરી બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે. કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે સનાતન રહે છે, અર્થાત નિત્ય એ વ્રત સ્વરૂપે રહ્યા જ કરશે. હે મુનિવરો, જે માણસ આ સત્યનારાયણ કથાનો નિત્ય પાઠ કરે છે એના પાપ સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, પહેલાં જેમણે આ સત્યનારાયણ પ્રભુનું વ્રત કર્યું હતું એમના બીજા જન્મો હું કહું છું. કાશીનું શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા બ્રાહ્મણ થઈ અને શ્રી કૃષ્ણ ભગવાનનું મન જોઈ અને મોક્ષ પામ્યો. કઠિયારો ભીલ બીજા જન્મમાં ભૂરાજ થઈને શ્રી રામને સેવીને મોક્ષ પામ્યો. ઉલ્કામો મહારાજ દશરથ રાજા થયો અને શ્રી રંગનાથને પૂજીને વૈકુંઠમાં ગયું. સત્યનો પૂજારી ધાર્મિક સાધુ ભણ્યો, મોરધ્વજ થયો અને આ જન્મમાં પર્વતથી પુત્રને છેદી અને મોક્ષ મેળવ્યો. મહારાજ તુંગધ્વજ સ્વયંભૂ મનુ થઈ ભગવાન સંબંધી કથાઓ દ્વારા સર્વને ભગવત ભક્ત બનાવી છેવટે મોક્ષ પામ્યો. ઇતિ સ્કંદ પુરાણે દેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાય. સત્યનારાયણ દેવકી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર સત્યનારાયણ દેવકી જય. પ્રસાદ પાણી જપજી પકડવાની છે. પૂર્વ સંકલ્પાનુસારેણ ઉત્તર પૂજનમ ચ અહમ કરીષ્યે. સંગુચુકારો પૂજ્યવમ છે. ગણપતિ ભગવાન ઉપર ચઢાવવાનું છે. સિદ્ધિ સહિત મહાગણપતિ નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પણ ફરીથી સંગુચુકારો પૂજવાનું છે. શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પાણી સત્યનારાયણ ભગવાન પૂજવાનું પુષ્પાણી સર્વપ્રિયામી. નમસ્કાર કરી આપણને નમસ્કારો નહીં તો પેલામાં તુલસી નાખ્યો પંચામૃત પ્રસાદ આવે પ્રસાદ ધરાવી પ્રસાદ અલગ કાઢવો ને ગણપતિ દાદાને કાઢવો. હા ધરાવી.
પતી ગયું છે હરગા ના બરોબર. ગરમ નહીં બરો બોક્સ છે બોક્સ છે કોનો ફોટો ફોન કે મળી તો બસ જાતો નહીં બિનો અરે કેમ આ બધું કર્યું છે તું ના બોલીશ તું કરીશ તું ના કરીશ ફોન કરવા તુલસી મૂકી શીરોની આટલું છે આટલા ઉપર નહીં. કશે બોલો પેલા એવું પછી ટોકું પડે ને. ના ના હમણાં ખુલ્લું રાખો પાણી છાંટ્યો પછી ઢાંકી દઈએ આટલો જ છે ને બસ ખોલીને ઓમ નમો ભગવતી વાસુદેવાય પાણી પાણીના છાંટા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્રેણ સંપ્રોક્ષેત તેનુદાનુભૂત્ય રાસમુદ્રેણ પ્રદર્શ્ય ભગવાનની જય માતાના છે તો પેલા ઉપર ટકી જે પેલા પર ડીસ એટલે કહે છે ને તો ભગવાન તારે ગણપતિ દાદા ગણપતિ દાદાને ધરવાનું ધરાઈ દીધું. ધરાઈ કઈ ડીશ મૂકી દેતા ઉપર ખાલી રાખી દે. ભગવાનને જમણા ડાબો હાથ ઉપર રાખવાનો જમણા હાથ ભગવાનને જમણા રીમ પ્રાણાય સ્વાહા રીમ અપાનાય સ્વાહા રીમ યાનાય સ્વાહા રીમ ઉદાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા એક વખત પાણી મૂકવાનું મધ્ય પાણી એમ સમજ્યાનું ફરીથી ભગવાનને જમણા રીમ પ્રાણાય સ્વાહા રીમ અપાનાય સ્વાહા રીમ યાનાય સ્વાહા રીમ ઉદાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા ચાર વખત પાણી મૂકવાનું ઉત્તરા કોષમ સ્વરૂપ્યામી હસ્તપ્રસ્થાન સ્વરૂપ્યામી મુખપ્રસ્થાન સ્વરૂપ્યામી કરુણાદે ગંધમ સ્વરૂપ્યામી મુખવાસાદે પૂજ્ય તાંબૂલમ હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ દક્ષિણા મુખવાસાદે પૂજ્ય તાંબૂલમ હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ થાળ નહીં કરું આરતી ગણપતિ દાદાની કરવાની છે. એટલે પહેલા થાળ ગઈ ને પછી આરતી ગણપતિની પહેલા કરી ગણપતિ બનતામાં જેમ કરે. ના એટલે ગણપતિની દેવન પર બંનેને આરતી કરવી પડી ને હો, બંને કરવાનું. આ તો બાકી છે અમે નહીં કરીએ. હા હા આ તો કઈ નહીં કરી પહેલા સત્યનારાયણ પહેલા સત્યનારાયણ કરી મને એ જ પૂછે થાળ ગઈએ છે હવે થાળ આવડે જ કોઈને કે પછી થાળ આવડે જ કોઈને નથી આવડતું નોટ બહુ સારું છે તો સત્યનારાયણ દેવ કી જય આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી મેં તો રસોઈ મારે હાથે બનાવી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી
આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી ભાત રે ભાતના મેવા મંગાવું ભાત રે ભાતના મેવા મંગાવું વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી જળ જમનાની જારી ભરી લાવું જળ જમનાની જારી ભરી લાવું આચમન કરો ને મોરા રે મારી પ્રેમની થાળી આચમન કરો ને મોરા રે મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી લવિંગ સોપારીને પાનના બીરલા લવિંગ સોપારીને પાનના બીરલા મુખવાસ કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળી મુખવાસ કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી માધવદાસના સ્વામી સાંભળ્યા માધવદાસના સ્વામી સાંભળ્યા સંપર જાઉં બલિહાર રે મારી પ્રેમની થાળી સંપર જાઉં બલિહાર રે મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી સત્યનારાયણ હવે આરતી પેલી સત્યનારાયણ કરીએ પછી બીજી આરતી મમ્મી 3 દિવસ નાની દિવસ આપણે ડીશ બધું આ દિવસના 3 આ બીજા સવાલ દીધું હા પૂજા પવાય છે બને છે ગુરુવારનું છે ને આ મત ના આ તો સત્યનારાયણ કે ગણપતિ દાદા અલગ કરવાનું પણ આપણે અહીંયા તો મત હા આ તો મત છે માચીસ પેટ નીચે પેટ નાની નીચે કોડિયું છે થાળીની અંદર કોળિયું નહીં તો ઘી રેલા છે હા તો કોડિયા લેવાનું જ્વાલામાલીની મતલબ તો પંખો બંધ કરવો પડે બસ એ સાઈડ એક કરી સાઈડ કરજો તમારે આરતી ગણપતિની આરતી ચાલો એ કરતા હોય કઈ કરો જયદેવ જયદેવ ગણપતિ આવડે તમને ના એ મને પેલી બીજી આવડે છે જય ગણપતિ દેવ આપણું અચ્છા એ કરે તમે કરાવી દેજો હા તો એ જ કરાવી દે આરતી સરસ રહેવા દે આઠ કરશે ચાલો હવે કંકુજો ભાવ શું નહીં કરે પેલા આપણે સત્યનારાયણ કરીએ તો કપૂર કપૂર ये શ્રી સત્યનારાયણ દેવ કી જય ઓમ જય કાના કારા પ્રભુ જય વરનંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કામળ ગારા કામ કામળ બહુ
અરે બીજી પ્રગટાઈ દઈએ આરતી બોલી છે. આનું કપૂર. એટલે આનું કપડું થોડુંક આ કરી દે. આખી નવી હવે આ નથી કરું ચલો હારું આ ગણપતિને આ બીજી બનાવી છે. હા સાચું થઈ જાય બધું. હા બનાવી દીધી છે જો આપણે બનાવી દીધી. હા હા કઈ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલે જલેન શીતલીકૃતિય પુષ્પૈઃ દેવાભિવંદનમ ફૂલથી ભગવાનને આરતી આપો પુષ્પૈઃ દેવાભિવંદનમ દેવાભિવંદનમ બધી ચારે બાજુ પુષ્પૈઃ દેવાભિવંદનમ દેવાભિવંદનમ એ આરતી બધે ફેરવો બીજી પ્રગટાવો અહીં જજો બધા છોકરો. જય રેની, જય દેવ. ગણપતિને કેવા છે? આઈ જા હેડ. દિયા આઈ જા. જય ગણપતિ પ્રગટાવો. તમારો વારો. હે? છોકરાનો. હા છોકરા રોજ કરતા હોય તો છોકરા જ કરે. ચાલો હેડ. પ્રગટાવો. પ્રગટાવો આ પેલું જે પ્રગટાવો. પેલું પ્રગટાઈ દે. માચીસ થાય જે છે. પકડાવવાનું. હા. આઈ રોજ જા. કરતા હોય એટલે યા don't 10 દિવસ પગથી? રાખવાના છે હે? દસ ના, દિવસ પાંચ. 5 દે બીજી લઈ લે હું બીજી સરી લઈ કપૂર મૂકી રાખ કપૂર સાઈડ પર લાગી થાય. એ છે ને એ પછી કાઢી નાખવાની સળી સરિયું કાઢી નાખ. સળી કાઢી નાખ ઉડે. સળી કાઢી નાખ. હવે કંગુ ચોખાનું પૂરું આરતીની પૂજા કરવાની જ્વાલામાલીની નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ આરતી આપી દઉં બધા હા હવે આપી દે જ્વાલામાલીની નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ ઉત્થાય ઉપર પેલું કપૂર મૂકી સાઈડ મૂકી રાખી જરા ઘેર કપૂર ત્યારે મૂકવાના ज्वालामालिनी नमः सर्वजाते गंधाक्षत पुष्पाणि समर्पयामि उत्थाय ओम जय गणपति देवा प्रभु जय गणपति देवा हे मस्तकी बापा तारी भाव थकी बापा तारी करिए नित्य सेवा ओम जय गणपति देवा विघ्नेश्वर वरदायक शंभु सुखदाता प्रभु शंभु सुखदाता प्रथम તમારું પૂજન પ્રથમ તમારું અર્ચન કરીએ વિભુ દેવ ઓમ